ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની આપણે રેસીપી બનાવીએ। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। તો ચાલો સૌપ્રથમ તમને હું પહેલાં રેસીપીનું મટીરિયલ બતાવી દઉં। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે દૂધી ચણાની દાળનું સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે મિત્રો। તો તેના માટે એક આપણે દૂધી લીધેલી છે, તેમાંથી જરૂરિયાત પ્રમાણે દૂધી લઈશું। તેમજ આપણે ચણાની દાળને પલાળીને રાખેલી છે, ટામેટાં છે, લીલા મરચાં છે, લસણ છે, લીલો લીમડો છે, મીઠો તેમજ કોથમીર છે। તો ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે દૂધી દાળનું શાક જે આપણે ઢાબામાં જમવા જઈએ ત્યારે હોય તેના કરતાં પણ સરસ મજાનું સ્વાદિષ્ટ શાક ઘરે બનાવશું મિત્રો, અને બાજરીના રોટલા સાથે સર્વ કરશું। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો મિત્રો, તો આપણે હવે ટમેટાં મરચાંનું કટિંગ થઈ ગયું છે, તેમાં દૂધીનું પણ કટિંગ કરી લીધું છે। તો સરસ રીતે તેનો વઘાર કરી લઈએ। તેલ પણ આપણું આવી ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ, એક ચમચી આખું જીરું, એક ચમચી હિંગ, તેમજ આપણે કટિંગ કરીને જે રાખેલી છે દૂધી તેને પણ ઉમેરશું। ચાલો, તો દાળ, ટમેટાં, મરચાં વગેરે જે આપણે તૈયાર કરીને રાખેલું છે તે પણ હવે અંદર ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, લાલ મરચું, તેમજ આપણે જે લસણની ચટણી બનાવીને રાખેલી છે તે પણ ઉમેરી દઈશું। ચાલો, તો હવે તેને ધીમા તાપથી પાકવા દઈએ। ત્યાર સુધીમાં આપણે થોડીક અંદર ખાંડ અથવા ગોળ તમને જે માફક આવે તે અંદર થોડુંક ઉમેરવાનું છે મિત્રો। તો ચાલો, ત્યાર પછી આપણે તેની સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો પણ તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે દૂધી અને દાળના શાક સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો। તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। ઘણા લોકો તો ઘણા બધા ખર્ચ સાથે ઢાબામાં ખાવા માટે જમવા માટે જતા હોય છે, પરંતુ જો તમે ઘરે જ આવું શાક બનાવશો તો ખાવાની પણ મજા આવશે, અને જો બાજરીના રોટલા સાથે જમશો તો ત્યાંનો સ્વાદ કંઈક અનેરો હશે મિત્રો। તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે, રોટલા પણ તૈયાર થઈ રહ્યા છે મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે સરસ રીતે રોટલા તૈયાર કરી લઈએ। ત્યાં સુધીમાં આપણું શાક પણ તૈયાર થઈ જશે, પછી આપણે જમવા માટે બેસશું મિત્રો, અને તમે ચોક્કસથી આવું શાક બનાવજો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું દૂધી દાળનું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો।
જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું દૂધી અને ચણાની દાળનું શાક તૈયાર છે. તેમજ બાજરીના રોટલા પણ તૈયાર છે, ભાખરી છે. તો ખાવાની પણ જમાવટ છે મિત્રો. તમે ચોક્કસ એક વખત દૂધી દાળનું શાક બનાવજો. ખાવામાં ખૂબ જ મજા આવશે બાજરીના રોટલા સાથે મિત્રો. જો તમે એકવાર આવું ખાઈને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર શાક કેટલું સરસ બને છે. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો, કે જેથી કરીને તમને મારે આવા નવા વિડીયો રેસીપીના જોવા મળે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.